સાપુતારામાં છે ને લીલી ચા બહુ ફેમસ છે. આ હે ગ્રીન ટી એટલે આ કંઈક લીલી હરી છે ને ઓહો આ કાકરા જેવી લાગે છે. બોલો ચોકલેટો લઈ લીધી જોતા. અરે આ બધી પડ્યા કે અમાર સુરત સિટી જોઈ. દાદા ગોપાલ મારો પારણીએ હે ને ખેડૂતોને જમીન કવડી તમને બધાને ખબર છે. ચાલો તો પેલા અમે લોકો જમવાના. હજુ અમારે ક્યાં જવાનું? 10 કિલોમીટર જવાનું દૂર. ક્યાં જવાનું? પરજાનું ખેતીનો કહક તીખું ના મગાવ. મારું કોઈ સાંભળે જ નહીં યાર. બરોબર 17 વર્ષે અમે ઉભા રહેલા છીએ. ગુડ મોર્નિંગ, રામ રામ ડાયર અને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. સાપુતારાની અંદર આપણો બીજુદી ઉગી ગયો અને બીજે દી સતત જોઈ લો વાદળા આપણી ઉપર જ છે અને ટાઈડ ફૂલ પડ્યા રાખે. નાક તમારું જામી જાય, શરદી થવાની પૂરેપૂરી શક્યતા રહેવાની છે. તો હાલો હવે ફટાફટ જાય, કારણ કે સાપુતારા જોવા જેવું ખાલી ઓલું હિલ સ્ટેશન જ લાગ્યું છે. બાકી બીજું કંઈ મને નવું ખાસ લાગ્યું નથી. તો હાલો ફરી પાછા ઘર તરફ જવાનું આપણે પરિયાણ કર્યું હતું. તો હગાવાલાનો ફોન આવવા માંડ્યો છે સુરત બાજુથી ને કે આ બાજુ આવ્યો તો આની કોઈ જરીક ચક્કર મારતા આવો. તો મેં કીધું બધાના હગાવાલા ઘેર જવું તો આપણે પોસિબલ નહીં થાય, પણ અમુક જગ્યાએ જરીક જતા આવી. અને બધા મારા મિત્રો કે હાલો આપણે સુરત રખડી. અરે પણ સુરત શું રખડવા જેવું છે? એ કે આપણે હિલ સ્ટેશન જોવા જાય. હિલ સ્ટેશન જોવા આવ્યા, હવે કે આપણે સિટી જોવી છે. મેં કીધું દેખાડી દઉં તમને સુરત. મેં કીધું તમે કોઈ ભાડ્યું નહીં છે. હું તો 15 વર્ષ સુરતમાં રહ્યો ભાઈ. અમારે જાઉં તું સુરત તરફ, પણ મારા પપ્પાનો ફોન આવ્યો કે સાપુતારામાં છે ને લીલી ચા બહુ ફેમસ છે. મેં કીધું ઈ વરી કેવી? કે અંદર કે લીલી હરિયું નાખી. અમે એની શોધમાં હે. પ્લસમાં કાલના બ્લોગમાં કીધું હતું ને કે થોડીક લેવી છે ચોકલેટો ને એવું બધું, ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું, કારણ કે નાસ્તામાં અમને ડ્રાય ફ્રૂટ્સ વગર તો ચાલતું નથી. ચાલો લઈ લઈએ એ જરાક. પિતા કે સવારે 6 વાગ્યાથી અહીંયા 8 વાગ્યા સુધીમાં જ જડે છે અહીંયા. એવું પૂછવા છે ભાઈ, લીલી ચા ક્યાં મળે છે? હે એ દુકાનમાં નથી, નહીં મળે. આ ભાઈનું કહેવાનું છે કે અહીંયા લીલી ચા તો મળતી નથી, પણ છતાંય અહીંયા આપણે પૂછી લઈએ. લીલી ચા મળીએ? લીલી ચા આમાં હોય શું? એક જગ્યાએ એમને જેમ તેમ કરીને હે ને ગ્રીન ટી મળી ગયું છે. ખોડિયાર માતાજીનું નામ એમ કીધું હાલો અહીં લઈ લો. આ હે ગ્રીન ટી એટલે આ કંઈક લીલી હરી હોય ને કંઈક ચાની અંદર નાખે નાનો. હા કંઈક છે ને ફુદીના જેવું ને એવું કંઈક આવે. અચ્છા, આની અંદર આ નાખી દીધું, આખો પૂરો જ નાખી દીધો. ઠીક, હવે ગ્રીન ટી થઈ ગઈ છે. હાલો આ જરીક ચાખી લઈ છે. આ મિત્ર ચાખતો લે તું એક સીપ. કારા ચાખતો એક સીપ લે તો શું થાય? જલ્દી કર. શું હે? એક નંબર હે? ના સાચું કે સાચું કા કોઈ બી મજાક નહીં. ટેસ્ટ ઓહો ખરેખર બહુ મસ્ત. આદુ ફુદીનો બધાનો સ્વાદ એક ભેગો આવે ને એવી ચા. બાકી ચા નો હું બહુ મોટું નિષ્ણાત નથી, પણ આ લોકો વખાણ કરી દીધા એટલે કંઈક ખાવતું જાય. કે ઓલી દુકાનેથી અમે ચા લીધી હતી, ચા અમે અહીં લેવાના. અહીંયા પૌવા જડે હતી, અમે અહીંયા પૌવા લીધા. બોલો મોટા ચા કેમ? ચા એ બહુ મોટા, મજા આવી ગઈ. ઓલા બે મૂર્ખા કહેવાય કે જેને ઓલી સાદી ચા પીધી, માત્ર એક જ છે, બે ભાવ એક જ છે. ચા ને પૌવાનો નાસ્તો કરી લીધો પછી અમે કીધું હતું ને ઘેર કંઈક લઈ જવું ચોકલેટું બકલેટું. તો ફરી પાછા માર્કેટની અંદર આપણે ઘરી જાઉં. જેણકે રેકડ્યું છે, પણ એની અંદર જડે બહુ જબરું. તમને દેખાડું કે આપણે ઘર માટે શું લઈ. આ ચોકલેટ લેવા અમે આવ્યા, એમાં આવી કંઈક ચોકલેટ અમારા ભાઈ બંધુ મને લેવર આવે છે. આ કાકરા જેવી લાગે છે. બોલો 100 રૂપિયાની છે વળી, કરો ટ્રાય. બીજું શું લીધું છે? આ લીધું છે એક, આ લીધું છે અને થોડુંક ડ્રાય ફ્રૂટ લીધું છે આપણે. હા, નાનું ટેસ્ટ કરાવો પેલા. આમાં ચોકલેટ એટલી બધી વેરાયટી છે ને ખબર નથી પડતી. તો આપણે છે ને એક ટેસ્ટ કરીને ટ્રાય મારી. એ તો સારી જ આવે છે. હા અચ્છા, આવી ઉપર એક જ ટેસ્ટ કરવી છે. આ ટ્રાય મારો જે હતી કરે. આ કઈ જામફળ છે ને? હાલો ભાઈ, કોની ઈચ્છા છે? ટેસ્ટ કરવી તાકવી છે બધી છે ને, બધી સ્વાદમાં. હવે જેલી છે ને? જેલી ઠીક છે ને? મેં તો પેકેટ લઈ લે. મોટો ભાવ છે ને, એમાં ભાવ થાય એમાં ન થાય ને, એમાં 10 જ પીસ આવે. આ મોટું કેટલાનું આવે? ભાઈ 117 નું છે, 100 માં કરી આપો. હા કે આટલી બધી મહેનત કર્યા પછી આટલી હાજી ચોકલેટો લઈ લીધી જોતા. અરે 1200 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હે. આની કોઈ છોકરાઓ માટીઓ જોઈ લે બધા વિધાલિત થયા હે. પણ મજા આવી માસી, બહુ મસ્ત ચખાડ્યું, અમને મજા આવી. હા કે નાની બાકાજી કે નાનો ધોધ જોવું હોય ને તો તમે ગયો. અને અમે મસ્તીની શોપિંગ કરી લીધી છે ને ઘર તરફ નીકળી ગયા. ઘર તરફ નીકળ્યા. કીધું તું ને આ બધી પડ્યા કે અમારે સુરત સિટી જોઈ. હાલો તમને દેખાડો. હું તો અહીં 15 વર્ષથી સુરત રહ્યો હતો, દેખાડ દઉં બધાને. યો દાદા યો
આ ઘાટની મજા એટલે કોકની ગાડી ઉરલીમાં તમે કયો ઘાટની મજા વાહ વાહ મોટી ગાડીમાં તો ખબર પડે આ શું હે આવડી મોટી ગાડી તો હે 7 સીટર તો ગાડી હે ફોર વ્હીલર માં બેઠા તેમાંય four wheeler જતા. ગાડા કલેજા સામું આવો તો ખબર પડે બોલો માયુભાઈ કેન વેર કેમ પટને હેઠા ઉતરી જાવ સામે ખટારો આવે તો ના અમે કઈ નથી ઉતરતા આ તો જોશું અટાણે કેમ ઓલો ઉતરી ગયો તો ભૂટકજો મને સામે ઇન્સ્યોરન્સ હે ને તમારું ઈ જોઈ લેજો ઇન્સ્યોરન્સ છે તમારું ધ્યાન રાખજો અમારી ગાડી હે ને 8 સ્ટાર હે 7 સ્ટાર નહીં 8 સ્ટાર અમારે ગીતો કળા અમે ફોન નો ઉપયોગ કરી હે પણ ફોન માટે કોઈ પણ પ્રકારનો સ્ટેન્ડ નથી એટલે મેં જોઈએ શું કર્યું છે ટુવાલ લીધો હે મસ્તીનો વચમાં પાથરી દીધો અને આ ફોન રાખી લીધો ગોપાલ મારો પારણીએ ઝૂલે અમે જતા હતા ક્યાંક જતા હતા હાલો ને માની લઈએ આપણે તમે માની લ્યો એવી સંભાવના છે અને આવા મસ્તીના લોકેશન જોવા ગયા ને જીવાતી અમને લેખતા નહીં હો જરાય અમે પ્રોફેશનલ કેમેરાને 24 કલાક અમારે ફેરા જોઈ લ્યો કયો હે નાઇકોર ભાઈ મેમરી કાર્ડ જ હે મેમરી બ્લોગમાં ના કહેવાય હે બધું પણ થોડું અંદર હોય કારણ કે અમારા પાસે એકચ્યુઅલી ડેટાસ બહુ બધા ને રો ડેટાસ ને એડિટેડ ડેટાસ એટલે થોડુંક વાર લાગે તો ફોટા પાડવામાં ઊભા રહ્યા હે અને અહીંયા બધાને હે ને ખેડૂતોની જમીન કવડી તમને બધાને ખબર છે જોઈ લે આવડી આ દેખાય ચોખ્ઠું આવડી 1.5 વીઘા અડધો વીઘો એવા ઝીણકા ખેતર હોય કોઈને એમ નહીં કે આમ 20 વીઘાનો પટ્ટો 100 વીઘાનો પટ્ટો એવો નહીં 1.5 બસ આવડો જ હાલો ફટાફટ ફોટા પાડી લઈએ આ લોકેશનમાં વોટર લોકેશન ગાઈઝ ઇઝ ફોટા આમ પાડી લીધા અને પાછા હે ને જોરદાર નજારા જોઈને અમે નીકળી જવાના હે આ બધાની ગતિ જો એકદમ બધી ધીરી થઈ ગઈ છે જોઈએ કારણ કે હલબીન નથી આ ઘાટ ચડવાનો ગાડી ચલાવીને અમે લોકો કાં બિલીમોર સાઈડ આવી ગયેલા આ બાજુના લોકો આ બાજુની ભાષા બોલે તો અમે અહીંયા આવી ગયેલા ચલો તો પેલા અમે લોકો જમવાના પછી પેલો દોસ્તા છે ને તેને કોઈક સગાવાલા એના ઘરે જવાના અમે લોકો ચલો તો પેલા જમી લઈએ અમે લોકો ક્યાં પહોંચ્યા અહીંયા આઈ લવ ચીખલી લખેલો તો ચીખલી અમે લોકો પહોંચ્યા હજુ અમારે ક્યાં જવાનું 10 કિલોમીટર જવાનું દૂર ક્યાં જવાનું બિલીમોર જ અમે લોકો જવાના ચલો તમે લોકોને બી આવવાનું કે નહીં આવવાનું લોક જોતો તો તમે બધાને બધી ખબર પડી જાય હાય મારી બાજુ કાજુ બટર મસાલાનું શાક લઈ લીધું હે નોની ખોર કંઈક રાતું શાક લીધું છે અરે પરજાનું કેદીનું કહો તીખું ના મગાવો મારું તો કોઈ સાંભળે જ નહીં યાર અમે લોકો જમી લીધું છે હવે બિલ્લીમોર જવાના બિલ્લીમોર એક જગ્યાએ જવાનું હતું ત્યાં મસ્તીનો ચા પી લીધો છે અટાણ અમે ક્યાં જઈએ ખબર હે માંડવીથી જવાના કેવડી ઇકો ટુરિઝમ તો વચમાં રસ્તો એવો આવ્યો ને અરે પણ આ ખાવ બગડી દૂર થયા હે વટ જ ગયો દબાવ એકાદો ઊંડા લાગે આ બધા સાઉન્ડ ઇફેક્ટ મારા ઓલરેડી ડાઉનલોડેડ છે પણ એને ખબર ના હોય ને વાંધો નહીં હાલો ભાઈ જે કેવડી ઇકો ટુરિઝમ તમને દેખાડો પછી કન્ટિન્યુ ગાડી હાકે ને અમે તો હાવ થાકી રહ્યા યો એટલે જોઈ લ્યો બરોબર 17 વર્ષે અમે ઊભા રહેલા છીએ ચાલો જઈએ અરે પણ આગળ તદી તો કાં અંધારું થઈ ગયું કારણ કે ખરેખરમાં અંધારું થઈ ગયું છે અને અમે પૂગી ગયા એક બહુ મસ્તીના જોરદાર લોકેશન ઉપર જેનું નામ છે કેવડી પણ એ આજના વ્લોગમાં નથી દેખાડવાનું બધું કાલના વ્લોગમાં દેખાડવાના હો તો આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવી મજા આવી છે ફૂલ મજા આવી છે પણ ચેનલને જરીક સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે નેક્સ્ટ વ્લોગ ભાઈ આ જે લોકેશન ખતરનાક જોરદાર લોકેશન છે અમને પૂગતા હાઈન થઈ ગઈ છે બોલો તો અટાણે અમે જરીક હોઈ જાય અને કાલ સવારે નવા વ્લોગમાં મળી પરમદી સવારે નવા વ્લોગમાં મળી ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને